આદિવાસી સમાજમાં વર્ષોથી ચાલતી આવતી પરંપરા આજે આપણને યથાવત જોવા મળી રહી છે, જેમાં હોળીના તહેવાર પૂર્વે જ આજે આંબળી અગિયારસ આવે છે તેનું અનેરું મહત્વ આદિવાસી સમાજમાં જોવા મળતું હોય છે। જેમાં આપણે જે અત્યારે ઉપસ્થિત છીએ તે ગરબાડા તાલુકાના રામડુંગરા ખાતે ઉપસ્થિત છે। અહીંયા વહેલી સવારથી જ લોકો જે પોતાના સ્વજનો છે તેઓને અસ્થિઓનું વિસર્જન કરવા માટે અહીંયા વહેલી સવારથી જોવા મળી રહ્યા છે। તમને જણાવી દઈએ છીએ કે દાહોદ જિલ્લા સહિત આજુબાજુ વિસ્તારમાં વસતા આદિવાસી સમાજના લોકો હોળીના તહેવાર પૂર્વે આવતી પ્રથમ અગિયારસ એટલે કે આંબળી અગિયારસના રોજ ભીમકુંડમાં પોતાના સ્વજનોની અસ્થિઓનું વિસર્જન કરતા હોય છે। જેમાં દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે, જેમાં દાહોદ જિલ્લા સહિત ગરબાડા તાલુકામાં વસતા આદિવાસી સમાજના લોકો હોળીના તહેવાર પૂર્વે આવતી પ્રથમ અગિયારસ એટલે કે આંબળી અગિયારસનું ખૂબ જ મહત્વ હોય છે। આદિવાસી સમાજમાં વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા સ્વજનો પોતાની અસ્થિઓના સમાજના 12મા-13મા દિવસે વિસર્જન કરવાના બદલે આ ફૂલોને ખેતરમાં, ઘર આંગણામાં અથવા ઝાડની નીચે ખાડો ખોદી માટીમાં દાટી દેતા હોય છે અને સ્ત્રી હોય તો તેને લાલ કપડામાં અને પુરુષ હોય તો તેની અસ્થિને સફેદ કપડામાં બાંધી યાદ રહે તેવી રીતે દાટી દેતા હોય છે। હોળીના પૂર્વે અમુક લોકો નોમની સાંજના જ્યારે મોટાભાગના લોકો દસમની સાંજે પોતાના સગાવાલા કુટુંબજનોને તેડી આ અસ્થિઓને બહાર કાઢે છે અને તમામ લોકો ઘરની બહાર બેસી દૂધ, પાણી તથા હળદર વડે અસ્થિઓને ધોઈ તેની પૂજા કરે છે અને પૂજા વિધિ કર્યા બાદ ફરીથી આ અસ્થિઓને બાંધી ઘરના આંગણામાં લટકાવી દે છે અને વહેલી સવારે આંબળી અગિયારસના રોજ મૃતકોના સ્વજનોનું વિસર્જન રામડુંગરા ખાતે આવેલ ભીમકુંડમાં કરતા હોય છે। અમે જે તમને દ્રશ્યો બતાવ્યા છે તે ગરબાડાના રામડુંગરા ખાતેના છે। અહીંયા જે આદિવાસી સમાજના લોકો છે તે પોતાના સ્વજનો છે તેઓની અસ્થિઓનું વિસર્જન કરવા માટે જોવા મળી રહ્યા છે। મારું નામ માવી રાકેશભાઈ દસુભાઈ, ગામ અબલોડ, લીંબુ ફળિયા। આ જે લાગણી છે ભાઈ, અત્યારે આ જે આનંદ મેળો દેખાય છે ને, એ અમારા દાદીમાં, દાદા કે ભાઈ, કાકા કોઈ બી એક્સપાયર થયું હોય એના અમે સ્મશાનમાંથી હાડકા લાવતા હોય છીએ। એ હાડકા લાવીને અમે ઘર આંગણે ગમે ત્યાં નિશાનીએ એને અંદર ભૂમિમાં દાંટતા હોય છીએ। તે દાંટ્યા પછી અમારે આંબળી અગિયારસનો મેળો આવે હોળી ઉપર, એ પહેલા ગમે ત્યાં ભાઈઓ બધા કામ કરતા હોય ને ગુજરાતની અંદર, ત્યાંથી અમે ભાઈ કાકા ગમે તેને ફોન કરીને બધાને કહી દઈએ કે ભાઈ આપણે સાતમના, આઠમના, નવમના બધા ફૂલો કાઢવાના છીએ, તો તમે બધા આવી જજો। ત્યાંથી આવીને અમે ગમે ત્યાં નિશાનીએ દાંટ્યા હોય ને એ કાઢીએ, દારૂની ધાર નાખીએ કે અમારા શાહની નાખતા હોય, ગમે એ કરતા હોય એ કાઢીને પછી એ હાડકાને અમે થાળીની અંદર મૂકતા હોય છે, દૂધની અંદર ફૂલ ને ગુલાબના ફૂલ કે હાડકા એ બંનેનું। પછી એ જેની લાગણી હોય એ માણસ બેહતા હોય છે અને વહેલા 5 વાગે 6 વાગે આવતા હોય છે અને ત્યાં અમે રાત્રે 12 ઊંઘી રહીએ। 12 ઊંઘી રહીએ અને રાતના 5 વાગે વહેલા નીકળીને અહીંયા ભીમકુંડાની અંદર આવતા રહીએ છીએ। તો આ એક એવું છે કે આ ભીમ આની અંદર પ્રવેશ કરીને નાઈન ગયેલા છે। અહીંયા જે 5 પાંડવો કહેવાય છે ને એ અહીંયા નાઈન ગયેલા છે।